નર્મદા જિલ્લાના રાજપીપળાથી એક મહત્વના સમાચાર. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સરદારનો અવાજ. નર્મદા જિલ્લા કલેક્ટર ગંગાસિંઘે રાજપીપળા સિવિલ હોસ્પિટલની આકસ્મિક મુલાકાત લઈને હોસ્પિટલના દર્દીઓને મળતી આરોગ્ય સેવાઓ, સ્વચ્છતા અને વિવિધ સુવિધાઓનું સ્થળ પર જઈને નિરીક્ષણ કર્યું હતું. કલેક્ટરે હોસ્પિટલ પરિસર, પાર્કિંગ વ્યવસ્થા, સ્વચ્છતા, પીવાના પાણીની સુવિધા તેમજ GMERS મેડિકલ કોલેજ અને લક્ષ્મી સખી મંડળની કામગીરી અંગે માહિતી મેળવી સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી હતી. આ ઉપરાંત તેમણે સર્જરી રૂમ, ફિમેલ સર્જિકલ અને મેડિકલ વોર્ડ, SNCU, ઓપરેશન થિયેટર, ART સેન્ટર સહિતના વિવિધ વિભાગોની મુલાકાત લઈને દર્દીઓને મળતી સારવાર અને આરોગ્ય સેવાઓની સમીક્ષા કરી હતી. મુલાકાત દરમિયાન કલેક્ટરે હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓ સાથે સીધી વાતચીત કરી તેમની સારવાર અને સુવિધાઓ અંગે પ્રતિસાદ મેળવ્યો હતો. સાથે જ હોસ્પિટલના મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ અને સ્ટાફ સાથે ચર્ચા કરી દર્દી કેન્દ્રિત સેવાઓ, સ્વચ્છતા અને ગુણવત્તાસભર આરોગ્ય સેવાઓને વધુ અસરકારક બનાવવા માટે સતત સતર્ક રહી કામગીરી કરવાની સૂચના આપી હતી.